હું તેજલ પંચાલ છું. મેં આર્કિટેક્ચર એન્ડ ફેશન ડિઝાઇનિંગ કર્યું છે અને હું કોલેજમાં લેક્ચરર હતી. અત્યારે હોમમેકર છું. હિમાંશુભાઈના ટચમાં અમે 5-6 વર્ષ પહેલાં જ્યારે મારા બાળકનો જન્મ થયો આરુષનો ત્યારે આવ્યો. આરુષ આવ્યો ત્યારે મનમાં એક વસ્તુ હતી કે મારે મારા બાળકને ખીજવાવું નથી કે એને મારવું નથી ને સારી રીતે ટેકલ પદ્ધતિ શીખીને જ એને મોટું કરવું છે. તો એના માટે કોઈની મદદ લઈએ, એના માટે થોડુંક શોધખોળ કરી અને સમહાઉ વી ગોટ હિમાંશુભાઈ. અને હિમાંશુભાઈ પાસે ગયા પછી આરુષને મોટો કરવામાં, એને ટેકલ કરવામાં એટલી બધી સરસ હેલ્પ મળી કે એમને જે મેન્ટલી બચ્ચાને સમજીને જે રીતે મોટું કરવાની એ શીખવી એ ખરેખર દિલમાં ઘર કરી ગઈ અને એનું પરિણામ અત્યારે મારી સામે છે. આરુષ બિલકુલ પણ કોઈનાથી ડરતો નથી કે ગભરાતો નથી. આપણે કેવું નાના બાળક જો પોલીસ આવશે તને આ ખાઈ લે, બાવો આવશે, એવું કોઈ વસ્તુ કોઈ રીતે ડરાવવા ધમકાવવાની વાત અમે કરી જ નથી. અને મારું બાળક અત્યારે ખૂબ જ સરસ રીતે મોટું થઈ રહ્યું છે હિમાંશુભાઈને શીખવેલી પદ્ધતિથી. સમહાઉ આટલા વર્ષો પછી મને અને મારા હસબન્ડને મન થયું કે ચાલો આપણે યોગા શીખીએ. ઓવરવેઇટ હતા તો ભાઈ થોડીક ઇન્ચીસમાં લૂઝ થાય, ભાઈ હીરો હિરોઈન કરે એ જોઈને ઇન્સ્પાયર થયા અને એ બધું જોઈને જાણીને અમે હિમાંશુભાઈ પાસે યોગ શીખવા ગયા. તો યોગ શીખવામાં ડેફિનેટલી ફિઝિકલી તો મદદ મળી જ, પણ જે લેવલ પર મેન્ટલી મદદ મળી અને જે રીતે અમે મેન્ટલી ઇમ્પ્રૂવ થઈ ગયા, હું અને મારા હસબન્ડ બેવ, એ એટલું બધું અસરકારક છે કે લાઈક હું પહેલાં ખૂબ જ શોર્ટ ટેમ્પર્ડ હતી કે મમ્મી પપ્પા જોડે કે મારા હસબન્ડ જોડે, મારા બચ્ચા જોડે કંઈ પણ થાય તરત જ રિએક્ટ કરીને એને ત્યાં કેમ કર્યું, ત્યાં પેલું કેમ કર્યું અને ઇન્સ્ટન્ટ ગુસ્સો આવી જ જાય. પણ યોગની સાથે સાથે હિમાંશુભાઈ જે પદ્ધતિ પર અને જે અભ્યાસ જે મહર્ષિ પતંજલિનો એમણે કર્યો છે અને એ થ્રુ જે અમને શીખવાડ્યું અને એને અમારા જીવનમાં ઉતાર્યું કે ભાઈ થિંક પોઝિટિવ, એક્ટ પોઝિટિવ, રિએક્ટ પોઝિટિવ અને ઇન્ટરેક્ટ પોઝિટિવ. આ વસ્તુ મને અત્યાર સુધીના શીખેલામાં બેસ્ટ મહર્ષિ પતંજલિની લાગી જે હિમાંશુભાઈ એમને શીખવાડી અને એને હું મારા જીવનમાં અત્યારે ઉતારવાની કોશિશ કરી રહી છું. પણ એ થિંક, એક્ટ, રિએક્ટ અને ઇન્ટરેક્ટ પોઝિટિવ બિહેવિયરના લીધે એટલી બધી લાઈફમાં સ્ટેબિલિટી, શાંતિ અને ખુશી આવી ગઈ છે કે જ્યારે આપણે એકલા પણ હોઈએ ને ત્યારે મેં આમ કર્યું, પેલું કર્યું, ગિલ્ટ મનમાં નથી રહેતું કારણ કે હવે બિહેવિયર જ જતું રહ્યું. એટલે એ જે મેન્ટલ હેલ્થ હિમાંશુભાઈ પાસેથી અમને મળી કે કઈ રીતે આપણે મેન્ટલી યોગથી ફિઝિકલ સ્ટેબિલિટી તો આવી જ જશે કે ભાઈ બોડી શેપમાં આવે ના, પણ જે મેન્ટલ હેલ્થ મળી એનાથી ખરેખર જીવનમાં ખૂબ જ ફરક પડી ગયો. અને બીજું એક વસ્તુ જે એમણે અંદર અમને શીખવાડી મહર્ષિ પતંજલિ દ્વારા કે ભાઈ મન નિર્ગ્રંથ હોવું જોઈએ. મને એટલું બધું ગમ્યું કે આપણે ગ્રંથિ જ નહીં બાંધીએ, કોઈની પાસેથી કંઈ એક્સપેક્ટ જ નહીં કરીએ. દેટ મીન્સ કે આપણને દુઃખ જ નથી કોઈ વાતનું અને જિંદગીમાં દુઃખ જ નથી, ટેન્શન જ નથી, એક્સપેક્ટેશન્સ જ ઝીરો થઈ જાય તો ખુશી જ ખુશી છે. એટલે આ વસ્તુ ખૂબ જ મને હિમાંશુભાઈની મહર્ષિ પતંજલિએ જે અમને સમજાવી એ ખૂબ જ મનમાં ઘર કરી ગઈ અને આના લીધે મારા અને મારા બાળક આરુષના, મારા પેરેન્ટ્સના, મારા હસબન્ડ સાથેના રિલેશન એટલા બધા સ્મૂથ બની રહ્યા છે કારણ કે હજી અમે કોશિશ કરીએ છીએ અને આટલી આમથી કોશિશથી બી એટલો બધો મોટો ફરક લાગે છે કે જો આપણે એમાં ડીપ ઉતરીને અને વધારે થોડુંક મહેનત કરીને કરીએ તો ખરેખર જિંદગી ખરેખર જીવવા જેવી લાગે. આપણે શું બાહ્ય આવરણમાં એટલા બધા કે ભાઈ મને આ જોઈએ, મને પેલું જોઈએ અને એ બધી લાઈક જે ખાલી ભૌતિક છે એમાં એટલા બધા રચ્યા પચ્યા રહીએ છીએ અને જે શરીરમાં આપણે રહેવાનું છે આખી જિંદગી એ બધું મિસપ્લેસ થઈ જાય છે, આપણા મગજમાંથી નીકળી જાય છે. પણ આપણે યોગ કરીએ અને આ રીતે યોગ કરીએ જે હિમાંશુભાઈ શીખવાડે છે તો એનાથી એમ થાય છે કે બહારના આવરણ કરતાં તો આપણે આંતરિક થવું જોઈએ, ઇન્ટ્રોવર્ટ થવું જોઈએ અને એ જે આપણને ખુશી મળે છે ને એ આપણે 50,000 ડ્રેસ પહેરીએ ને તો પણ નહીં મળે. દેટ્સ વોટ આઈ બિલીવ. અને જે હિમાંશુભાઈના ટચમાં જે 5-6 વર્ષથી છીએ એનાથી અમારા જીવનમાં મારા હસબન્ડના, મારા બાળકને ખરેખર ખૂબ જ મોટો ફરક આવ્યો છે. અને જે હિમાંશુભાઈ જે બેઝ જે મહર્ષિભાઈ પતંજલિ જે છે એના પર જે શીખવાડે છે એ યોગથી બી ખૂબ ઉપર છે અને ખરેખર સમજવા જેવી વસ્તુ છે.